મધ્યમ વર્ગને વધુ એકવાર મોંઘવારીનો માર। અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। મોટા ભાગના શાકભાજીના ભાવમાં 20 થી 40 રૂપિયાનો વધારો થયો છે। ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનો ભાવ પણ 70 રૂપિયા સુધી પહોંચી ગયો છે। સામાન્ય ડુંગળી 20 થી 30 રૂપિયા કિલો મળતી હોય છે, પરંતુ હાલ ડુંગળીના ભાવ 70 રૂપિયા પર પહોંચ્યા। અન્ય શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। જો કે વેપારી અનુસાર આગામી દિવસમાં આવક વધશે તો શાકભાજીના ભાવમાં ઘટાડો થઈ શકે છે। ઘણી બધી મુશ્કેલી પડે છે। 20 રૂપિયા કિલો ડુંગળી બટાકા મળતા હતા, અત્યારે ડુંગળી 70 રૂપિયા થઈ ગઈ। એ કસ્તુરી કહેવાતી હતી ગરીબો માટે, પણ છૂટકો નથી ખાધા વગર। અને આટલો બધો વરસાદ પડ્યા પછી પણ આટલો બધો ભાવ, એટલે કંઈ સમજ જ નથી પડતી ક્યાં બજેટ સેટિંગ કરીએ, કયા ખર્ચા ઉપર કાપ મૂકીએ। અને શાકભાજી તો એવી વસ્તુ છે કે જેમાં કાપ મુકાય એવી વસ્તુ છે જ નહીં। ભાવમાં ઘટાડો જ ના થાય, અત્યારે તાત્કાલિક શાકભાજી આવી ના જાય ને, હજે 15 દિવસ જેવું લાગે। જ્યારે વાતાવરણમાં ચેન્જિંગ આવશે ને ત્યારે કંઈ શાકભાજીને એનું આવક શરૂ થશે। હા, ગૃહિણી પર તો બહુ અસર છે। બજેટ જે બાંધેલું એ છે એમાં વધારો થાય એટલે ગૃહિણી તો તકલીફ તો પડે જ ને ખરીદવામાં। શાકભાજી ટીંડોળા મોંઘા છે, વટાણા મોંઘા છે, મેથી મોંઘી છે, પાલક મોંઘી છે। બધા શાકભાજી જે ગૃહિણીને જે ઉપયોગમાં આવે મોંઘા જ છે। વરસાદે વિરામ લીધાના 15 દિવસ વીત્યા છતાં રાજકોટમાં શાકભાજીના ભાવમાં ભડકો યથાવત છે। રાજકોટની શાક માર્કેટના આ દ્રશ્યો જુઓ। શાક માર્કેટ અલગ અલગ લીલા શાકભાજીથી ભરેલું જરૂર છે, પરંતુ તેના ભાવ સાંભળીને શાકભાજી ખરીદવા આવતા શહેરીજનો એક વખત આંચકો જરૂર અનુભવી રહ્યા છે। અમારા સંવાદદાતા પણ શાક માર્કેટ પહોંચ્યા। શાકભાજીના ભાવ વિશે જાણકારી મેળવી તો જાણવા મળ્યું કે રાજકોટમાં કોથમીરનો 1 કિલોનો ભાવ ₹200 આસપાસ પહોંચ્યો છે। ન ફક્ત કોથમીર, ટામેટા, ગવાર, ભીંડો સહિતના શાકભાજીના ભાવ 70 રૂપિયાથી વધુ સાંભળવા મળ્યા। રાજકોટમાં ટામેટા, મરચા, રીંગણ અને ભીંડાનો ભાવ 1 કિલો દીઠ 80 રૂપિયા છે, જ્યારે ગવાર અને આદુનો પ્રતિ કિલોનો ભાવ 120 રૂપિયા પર પહોંચ્યો। બીજી બાજુ લીંબુના ભાવ તો પૂછવા જેવા જ નહોતા। લીંબુના ભાવ 1 કિલોના 180 રૂપિયા થઈ ગયા। બીજી તરફ શાક માર્કેટના વેપારીઓએ કહ્યું કે શાકભાજીનો પાક બળી ગયો છે, જેથી માંગ કરતા પુરવઠો ઓછો હોવાના કારણે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો। અસલ મોંઘા અત્યારે પૂરું થાય એવું નથી। બે મહિનાની આવકમાં અત્યારે અડધો 50% તો શાકભાજી પૈસા વ્યા જાય છે। શું ભાવ છે અલગ અલગ? બધા 100 રૂપિયાથી ઉપર જ ભાવ છે અત્યારે કિલોના। કઈ કઈ વસ્તુ લીધી તમે? તુરિયા લીધા, ગુવાર લીધો, ચોળા લીધા। અરે બટેટા ડુંગળી 130 રૂપિયા વયા ગયા। ખાલી હજી બે જ વસ્તુ, હજી બાકી વસ્તુ લેવાની બાકી છે। હવે એ ક્યાં પૂછશે આકડું એ ખબર નથી। 500 પૂછે કે 600 મોંઘવારી હશે છે। આમાં જીવવું મુશ્કેલી છે ગરીબ માણસોને। બાકી તો આ સરકાર કઈક ધ્યાન આપે તો વધારે સારું, બાકી તો આપણે કઈ કરી ન શકીએ। ત્યારે શાકભાજી લેવા જનરલી શાકભાજી લેવા આવવાનો મોકો ઓછો મળતો હોય, પણ આજે શાકભાજી લેવા આવ્યા તો ખબર પડી કે શાકભાજીના ભાવ આસમાને છે। કારણ કે પૂર પછી જે આપણી સૌરાષ્ટ્રની હાલત છે તેમાં ક્યાંક ને ક્યાંક ધોવાણ વધારે થઈ ગયું છે, તેના લીધે શાકભાજીના ભાવમાં ઉત્તરોત્તર વધારો આવે છે। અત્યારે માત્ર ને માત્ર જરૂરિયાતની બે થી 4 વસ્તુ લે તો 500 રૂપિયાની નોટ જતા વાર નથી લાગતી, અને જે અત્યારે 500 રૂપિયા વપરાઈ ગયા છે, જે કમાતા એક મધ્યમ વર્ગને બહુ વધારે ટાઈમ લાગે છે। 50, 60 રૂપિયા, 70 રૂપિયા જેવું બકાલ એ પ્રમાણે ભાવ હાલે। અચ્છા, શું ભાવ અત્યારે વધારે કેમ છે ભાવ? ભાવ અત્યારે ગુવારમાં વધારે છે। શું કારણ? 100 રૂપિયા ખરીદી છે, એનું કારણ કે વરસાદના હિસાબે ગુવાર આવતો નથી અને બકાલા હંધાય બળી ગયા છે, એટલે બકાલું ઓછું આવે।